હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશો ને? બધાય મજામાં જશો ઓલરેડી. આજે આપણે આઈડિયાની અંદર પાણી વાળવા આવી ગયા છીએ. જોઈ શકો છો પાછળ આઈડિયા છે ને એમાં પાણી વાળવાનું છે, ને જે આ બાજુ નતા એરંડા એમાં પાણી વાળી નાખ્યું છે, એટલે પી જશે. એટલે આપણે આ પાછળના એરંડામાં પાણી ચાલુ કર્યું છે, ને પાણી કઈ જગ્યાએથી આવે છે ને કઈ બાજુથી આ બોરનું પાણી આવે છે ને કેટલું પીધું ને બધું હું તમને આ વિડીયોની અંદર બતાવીશ. વિડીયો કમ્પ્લીટ જોજો, મજા આવશે બ્લોગની અંદર. ચાલો ત્યારે આપણે હવે જોઈએ કે કઈ બાજુથી પાણી આવે છે ને કયા બોરનું પાણી આવે છે, એ બધું હું તમને વિડીયોમાં બતાવીશ. મિત્રો, આ પાઇપ ગોઠવેલી છે, જોઈ શકો છો. આ પાણી અહીંયાથી આવે છે. આ પાણીનો બંબો પડેલો જોઈ શકો છો. આ પાણીનો બંબો પડેલો અને આ ખેતર પીર્યું છે, ને બાજુમાં પણ પાણી ચાલુ છે, એ બીજા પહેલું છે. જો અહીંયાનું પાણી અહીંયા નીકળે છે, એક પાણી અહીંયા નીકળે છે. આ અમારા બોરની કુંડી છે, ને અમારું પાણી અહીંયાથી જાય છે. એક બીજો ટોટો અહીંયા ચાલુ છે, એટલે બીજી પાઇપ અહીંયા ચાલુ છે, ને આમ આગળથી લાવેલી છે પાઇપો. એક અહીંયા છે, આ ભાઈએ ઘઉં વાળી નાખ્યા છે. ઓલા બોરનું પાણી આવે છે, આ બોરનું પાણી આવે છે. જો પાઇપ એ ગોઠવેલી છે ને બધી, આમ ભમીને આ કોરથી આ કોર લાવ્યા છીએ. આ બધી પાઇપ અહીંયા ગોઠવેલી છે. ચાલો ત્યારે હવે આપણે જોઈએ પાણી બાજુ જઈએ ચારો વાળવા માટે. જુઓ, આ પાણી અહીંયાથી આવે છે. એક પાણી આમ ભમીને આમ જાય છે સીધું એરંડાની અંદર. આ એરંડા પાવી નાખ્યા, હવે આ એરંડામાં ચાલુ કર્યું છે. આગળ પાણી જાય છે. ચાલો તો હું તમને બતાવી દઉં બધું. એ પાવડો પડ્યો એકનથી કરીને આ સેદડા સુધી બાકી છે, બાકીનું બધું પીર્યું છે. આ એરંડાનો ઢગલો પડ્યો. જુઓ, એક આ જાયરું ને એક આમાં આ ચેરામાં જાયરું છે. હવે બીજા દરમાં વાળવાનું છે. આમ પાવેલું જ છે આ કોર બધું. આમાં જો હમણાં જ પાણી વાળી રહ્યા છીએ, એટલે પાણી ભરેલું પડ્યું છે. જુઓ, આ નાઇટમાં પાણી વાળેલું હતું, એટલે રાતમાં પાણી વાળેલું હતું, એટલે સુકાઈ ગયું છે જલ્દી. તડકો ચેવો પડે છે જુઓ, એટલે સુકાઈ ગયું છે હટ. એક બોર ત્યાં ચાલુ છે, જોઈ શકો છો. બોર ચાલુ છે. બીજો એરંડાનો ઢગલો અહીંયા પડ્યો છે. એક ઢગલો આવી રહ્યો એરંડાનો. જો આ બાજુ પી રહ્યું હતું, એટલે ઓલી બાજુ કરી નાખ્યું છે પાણી. દવા હાંકતા હતા અંદર. દવા હાંકીથી આ કોર પાડી નાખ્યું છે, જોઈ શકો. આ કોર પી રહ્યું એટલે એ એરંડામાં ચાલુ કર્યું છે. હેઠળ સુધી છે. રાતમાં પાણી વાળેલું હતું, એટલે અડધી પણ બાકી હતું. ઓલા સેટેના સેટે પાણી હતું, એટલે અડધા બાકી હતા. એટલે અત્યારે અહીંથી પાણી વાળ્યું એટલે પી રહ્યું છે. બીજા એરંડા છે, બીજા પહેલા છે, નાના પાછળથી વાવેલા છે. જો ઠેઠ ઓલા સેદરા સુધી પાવેલું છે, આગળ જાય એવું નથી. આ રાયડું કેવું ઉગ્યું છે મિત્રો અંદર, અડકલું. પહેલાં આમાં રાયડું વાવેલું હતું, એટલે હવે એરંડા વાવ્યા છે. એટલે કોક રાયડાનો દાણો ખરી ગયો ને એ પછી ઉગેલા છે.
બસ વિડીયોની અંદર આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ આવા હું ખેતીવાડીના વિડીયો લાવતો રહીશ. થેન્ક યુ મિત્રો.